અમદાવાદમાં એસપી રિંગ રોડ પર સર્જાયો અકસ્માત। વિશાળ ટ્રેલર અને ખાનગી પેસેન્જર બસ વચ્ચે અકસ્માત થયો। રિફ્લેક્ટર વગરના સ્પીડ બ્રેકરના કારણે અકસ્માત થયો છે। આગળ સ્પીડ બ્રેકર હોવાનો અંદાજો ન આવતા અચાનક બ્રેક મારતા ઘટના બની। ચાંદખેડા તરફથી વૈષ્ણોદેવી તરફ જવાના માર્ગની ઘટના છે। ટ્રેલર ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી છે। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં। અકસ્માતને પગલે લાંબો ટ્રાફિક જામ સર્જાયો। પોલીસે ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને દૂર કરવાની કામગીરી શરૂ કરી છે। અમદાવાદમાં રિફ્લેક્ટર વગરના સ્પીડ બ્રેકરના કારણે અકસ્માત થઈ છે। અકસ્માતની આ ઘટનાને કારણે લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે। અચાનક જ બ્રેક લાગી અને અચાનક બ્રેક લાગવાને કારણે બસની સાથે અકસ્માત થયો છે। એસપી રિંગ રોડ પરની આ ઘટના। અમદાવાદમાં અકસ્માતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે વિશાળ ટ્રેલર અને ખાનગી પેસેન્જર બસ વચ્ચે અકસ્માત। मार्ग अकस्मातना मोटा भागना बनावो वाहन चालकोनी गफलत एटले के नियमों न पाळवाना कारणे थता होय छे। परंतु आज अमदावाद में वहेली सवारे एसपी रिंग रोड पर वैष्णोदेवी सर्कल थी चांदखेड़ा तरफ जवानो जे मार्ग छे त्यां एक गमख्वार अकस्मात सर्जायो छे। आ अकस्मातनुं कारण वाहन चालकोनी बेदरकारी नहीं, परंतु वहीवटी तंत्र के जेना कार्यक्षेत्रमां आवे छे, रिंग रोड होय પછી ઔડા હોય કે ટ્રાફિક પોલીસ હોય, કારણ કે અહીંયા જે સ્પીડ બ્રેકર બનાવવામાં આવ્યા છે તેની ઉપર રિફ્લેક્ટર નથી, આગળ સ્પીડ બ્રેકર છે તેવી કોઈ વાહન ચાલકને પણ ખબર પડતી નથી। એટલે આ ઘટનામાં જે ટ્રેલરનો ડ્રાઈવર છે તેનું કહેવું છે કે આગળ જે લક્ઝરી જે બસ હતી તેના વાહન ચાલકે એકાએક જ આ બમ્પરના કારણે બ્રેક મારી અને તેની ટ્રેલરની બ્રેક ન લાગતા આખરે ટ્રેલરની ટક્કર બસ સાથે થઈ। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ કે નથી કોઈને ગંભીર ઈજા પહોંચી, પરંતુ આ ઘટના બાદ આપ જોઈ શકો છો હજી પણ ટ્રેલર અને બસ આ સ્થળે અહીંયા હાજર છે અને જે ટ્રાફિક જામની સમસ્યા છે તે અહીંયા સર્જાઈ ચૂકી છે। એટલે આ જે સ્પીડ બ્રેકરનો પ્રશ્ન છે કોઈ એક દિશા તરફનો નથી। વૈષ્ણોદેવીથી ચાંદખેડા તરફ જતા હોય કે ચાંદખેડાથી વૈષ્ણોદેવી તરફ જતા હોય, બંને તરફના સ્પીડ બ્રેકર હાલ એવી સ્થિતિમાં છે કે રાબેતા મુજબ રેગ્યુલર જે જતા વાહન ચાલકો હોય તેમના સિવાય અહીંયાથી પસાર થતા બહારના કોઈ વાહન ચાલકને હોય તો તેને આ સ્પીડ બ્રેકરનો અંદાજ આવતો નથી અને તે જ આજના અકસ્માતનું આ મોટું કારણ છે। કેમેરા પર્સન તુષાર શાહ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।